જતો રે નકમ મારા હાથે કોઈ ખોટું થઈ જશે એમનો ટાઈમ થયો તોય ખબર નહીં પડતી કે ટાઈમે હાજર થઈ જઈએ કાકા તમે ઓય થઈને દીપાન જતો જોયો ના ભાઈ હું કદી રોયો નહીં હો નાનપણમાં કદાચ ઘોડિયામાં રોયો છે બાકી કદી રોયો નહીં અને કોઈની તાકાત નહીં આપણો રોવરાય કે હું શું કરવા રોવું ભાઈ હું કદી આ રોયો નહીં હો રોયો અલ્યા કાકા રોયો નહીં તમે ઓય થઈને દીપાન જતો જોયો મારા બેટાને ગર્લફ્રેન્ડ મળી જઈ હે તે મળતો જ નહીં કોણ મરી ગયું ભાઈ પેલી રહી ડોશી મરી જાય એટલે અમારા એપાર્ટમેન્ટમાં નેચર રહેતી હતી એ ડોશી બચારી હારી હતી હો જબરી હતી ગરીબ ગાય જેવી હતી ડોશી અને મરી જવી કોઈ તકલીફ થઈ હતી રહી ડોશી રહી ડોશી છે રહી ડોશી આ કઈ મરી જઈ અલ્યા કાકા રહી ડોશી નહીં ના ભાઈ આ બધું કોઈ અમારે કોઈ અમુક કોઈ ગીતો સાંભળવાની જરૂર નહીં કોઈ ચોક ભજન સાંભળીએ બાકી પહેલાં જવાની બધું સાંભળ્યું ને હવે કશું સાંભળવું નહીં બસ શાંતિ હવે અલ્યા કાકા અલ્યા આ દીપાને જોયો હોય થઈને જતો ભાઈ અમારે કોઈ ફોટા પડાવવા નહીં તમારા અંગાથી તમે તાર ફોટા પાડવાનો જલસા કરો જવાની બહુ ફોટા પડાયા અને હવે કોઈ અમારે ફોટા પડવાની જરૂર નહીં અમારે તો વવરો છોકરો બધો ના પાડે કે બાપા હવે જવાનીમાં ફોટા પડે હવે કોઈ ફોટા પડાવવાની જરૂર નહીં હો ચમ હોય ઉભો કરશે અલ્યા તને હોકતો તો ચોકડ હતો આ કેવા ભટકાઈ ગયા મોણો છો શિખર હું પૂછું છું ને હું કોઈ છે રહી ડોસી ને ડોહો ને ફોટા ને મારે તો મગજ પાકી ગયું તે હું જવાબ ના આલ્યો હરખો એકે અરે અરકો આલ્યો હોત તો હારું તું ના આલ્યો હોય તોય હારું તું શિખર ચોથી જવાબ લાવે તે તાર મોરી મન ભટકાઈ ગયા રહ્યા અનુભવ થઈ ગયો મારા પિકઅપ ફાટી ગયો હા ખંદરીઓ વાગે ડોહાન તો ભાઈ હો હવે તો થાચી ગયા બહુ કામ કર્યું પહેલા જવાનીમાં હવે તો થાચી ગયા હવે તો હિંમતે નહીં રહી નકબા કઈ તમારે જેમ નેના હતા ને જવાનીમાં બહુ આવો ડખા પંચર કર્યો ચોકડ તમે શું કયો ના ડોહો છો હેડ હે દોઢો રોંગ સાઈડ સુમ આડો આવડો ઘુસે જાય બાપા હું તો મળ્યો તો ઓમાં નોમાં નયા પેલી મળવા ગયો તો મોડું થઈ ગયું આ ડોહો તો મગલ પકવીને કા મંગળ ઉપર થી આવ્યો છે એટલે કાકા તમે તો શું છો હમણાં ખોટું મારા હાથે મર્ડર થઈ જો તમરો તમારું ભાઈ આ જવાન અટ્ટા કટ્ટા છો એટલે કોઈ મને ગૈરાન પાડીને બીવરાવો છો મર્ડર કરવાની વાત કરો છો આ હને સંભળાઈ ગયું હા તો મોય ચોક સંભળાય છે ભાઈ એવું ના મનતો હું બેરો છું ઓહો નેટવર્ક પકડાઈ જાય મોય તો હું કોઈ એવો બેરો નહીં હા બધું આપણું છું કાકા જતો રે નકમ મારા હાથે કોઈ ખોટું થઈ જશે હમણાં કહી દઉં ધપીતા બોલે ને હવે ઉંમર લાયક કાકો છું એ બધું ના કરાય એમને તકલીફ છે આ તો મારે થઈ ગયું તો કે મર્ડર કરી દઉં પણ આ તો આપણા સંસ્કારના મર્યાદામાં આપણે કાકા કોઈ બોલ્યા ના અરે ભાઈ આ ભાઈને કોઈ ખેંચ આવે છે શું થાય છે તો એવું કે કોઈ થતું હોય તો દવાખાને લઈ જાઓ હવેડા અને ટ્રીટમેન્ટ કરાવો કોઈક હારી ખેંચ નહીં આવતી બસ તું ધપીતા હજુ હવેડો લઈને જા ભાઈ દવાખાને તો કોઈક વગેરે થાય ને કહો આમ ખેંચાઈ જશે ને જતો રહેશે લા કાકા ઘુસેડી દે અરે તું પકડ મેલો કો मैं इसका साथी बोलूंगा અરે ના કરે લે ઉંમર લાયક કાકો છે આવું ના કરે કશે ધપીતા અરે કાકો ઉમર લાગે તો મગજ ખાઈ જવાનું આપણો તું આ ગોરે તું પાડીને હવેડો લઈને જા દવાખાને હેડ ને કે જતો રહેશે જોયું એ બધું ના કરે મગજ મારી લે આ તો કાકો આપણે યુવાન ભટકોણા છીએ સમજી લે વાતમાં એ આપણા જોડે નહીં આયા એમને તકલીફ છે ભૂલ થઈ જાય ઓવા હવે તો રસ્તામાં હોમાં મળે તો હટીને હેડે ડોહા જોડે ના રેવાય ઓવા હેડ